ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નવનિયુક્ત નેતા ડોક્ટર તુષાર ચૌધરીનું તાપી જિલ્લામાં કરાયું સન્માન। બહુમાન સમારંભ કાર્યક્રમમાં સુરત અને તાપી જિલ્લાના કોંગ્રેસના નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યકર્તાઓને સંબોધન કરતા ખેડબ્રહ્માના ધારાસભ્ય અને વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા તુષાર ચૌધરીએ રાજ્ય સરકાર પર કર્યા શાબ્દિક પ્રહાર। તુષાર ચૌધરીએ ચીમકી ઉચ્ચારતા કહ્યું કે તાપી જિલ્લામાં કેટલીક યોજનાઓમાં બેફામ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। ભ્રષ્ટાચાર કરનારા અધિકારીઓએ આગામી દિવસોમાં ઘર ભેગા થવું પડશે। નલ સે જલ યોજના હોય કે નરેગા યોજના હોય, આજે તમે જુઓ છો વાલોડ તાલુકા પંચાયતમાં પણ વાલોડ તાલુકા પંચાયતના સત્તાધારી પક્ષના સભ્યો હોય કે કોંગ્રેસ પક્ષના સભ્યો હોય, તમામે તમામ આજે ભ્રષ્ટાચારનો આરોપ કરી રહ્યા હોય ત્યારે હજી સુધી કોઈ કાર્યવાહી વિભાગ દ્વારા કરવામાં આવી નથી। ખનનની વાત હોય કે બીજા યોજનામાં ભ્રષ્ટાચાર હોય, તમામ ક્ષેત્રે અત્યારે તાપી જિલ્લામાં કોઈ અંકુશ જ ના હોય એ પ્રકારનું વાતાવરણ છે। તો આજે વિરોધ પક્ષના નેતા તરીકે તાપી જિલ્લામાં જે